બગદાણા વિવાદમાં જયરાજ આહિરની ધરપકડ બાદ નવનીત બાલદિયા જાણે એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ સંમેલનમાં કોળી સમાજને આ કેસમાં એક કરનારા હીરા સોલંકી છે તેમણે કહ્યું છે કે આ જે સંમેલન છે તેને લઈને હીરા સોલંકી છે તેમણે હાથ અદ્ધર કરી દીધા છે। તો આ અગાઉ કુંવરજી બાવળિયા છે તે પણ કહી ચૂક્યા છે કે સંમેલનને લઈને કોઈ હેતુ છે તે સ્પષ્ટ નથી। ત્યારે આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં સંમેલન યોજાનાર છે તે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં મળવાનું છે, જેમાં રાજકારણ ન પ્રવેશે તેની સાવચેતી રખાઈ રહી છે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થવાથી કોળી સમાજને ન્યાય મળ્યાનો સંતોષ છે, તેમ છતાં સંમેલન યથાવત રખાયું છે। જો કે એક વાત એવી પણ સામે આવી રહી છે કે આ સંમેલનને આભાર વિધિમાં ડાયવર્ટ કરી દેવામાં આવશે। શક્યતા એવી પણ છે કે ભાજપમાં રહેલા કોળી સમાજના નેતાઓ તેમાં હાજર ન પણ રહે। ફક્ત નવીન બાલદિયા સરકાર સહિત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। નવનીત બાલદિયાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે સાચા આરોપીઓને છાવર્યા હતા, પણ હીરા સોલંકીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું। એટલું જ નહીં, હીરા સોલંકીએ ભાવનગરમાં આયોજિત થનારા સંમેલન બાબતે હાથ અદ્ધર કરી દીધા છે અને પોલીસ વિશે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે। બીજી તરફ નવનીત બાલદિયાએ ભવિષ્યમાં બગદાણામાં કોળી સમાજનું મહાસંમેલન યોજવાનો ધડાકો પણ એક સમાચાર પત્રકના ઇન્ટરવ્યુમાં કર્યો હતો। તેમણે કહ્યું હતું કે અમારા આગેવાનોના સ્વાગત અને આભાર વિધિ માટે આ સંમેલન યોજાવાનું, જે લોકો મારા સપોર્ટમાં આવ્યા હતા તેની આભાર વિધિ મારે કરવાની છે। સંમેલન અંગે જાહેરાત કરી છે, તેના માટે જેને સમય મળશે તે આવશે। સમાજના લેવલે એ વિસ્તારના આગેવાનોએ સંમેલન રાખ્યું છે। સમાજના જ લોકો આયોજક છે, કોઈ મુખ્ય આયોજક નથી। આ માટે વ્યક્તિગત કોઈને આમંત્રણ નથી આપ્યું। આ ઉપરાંત નવનીત બાલદિયાએ જયરાજની ધરપકડ થયા પહેલા માયાભાઈના પક્ષ તરફથી સમાધાન માટેના પ્રયાસ થવાનો પણ દાવો કર્યો હતો। આ આખા કેસમાં નવનીત બાલદિયાએ સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા। નવનીત બાલદિયાનું કહેવું છે કે પોલીસ ખાતાથી પીઆઈ અને ડીવાયએસપીનો સીધો જ રોલ છે અને જો એસઆઈટીની જેમ તટસ્થ તપાસ થશે તો પોલીસની મિલીભગત અને બેદરકારી જરૂર ખુલશે કે પોલીસે તપાસમાં કોઈ તટસ્થતા રાખી નહોતી। તેણે કહ્યું કે મેં પુરાવા આપેલા હોવા છતાં પણ પહેલા મારી ફરિયાદ લીધી નહોતી। સાચા આરોપીને છાવર્યા અને ખોટા આરોપીને રજૂ કર્યા હતા। સ્થાનિક પોલીસ જે જૂના આરોપી હતા તેને લાવી નહીં, એસઆઈટીની તપાસ બાદ સાચા આરોપીને લાવ્યા હતા, તો પહેલા કેમ આ આરોપીને લવાયા નહોતા? નવનીત બાલદિયાનો આરોપ છે કે ડીવાયએસપી અને પીઆઈ માયાભાઈ આહિર તેમજ જયરાજના સતત સંપર્કમાં હતા। જો તેમની કોલ ડિટેલ ચેક થાય તો બધું સામે આવી જશે। પીઆઈ પહેલેથી જ કેસને ઊંધા રસ્તે લઈ જવાનો પ્રયાસ કરતા હતા। પીઆઈએ પહેલા કહી દીધું હતું કે નવનીત બાલદિયાને બુટલેગર સાથે ઝઘડા થતા રહેતા હોય છે, જેથી બુટલેગરોએ હુમલો કર્યો છે। જો કે એસઆઈટીની તપાસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે। તેમણે દાવો કર્યો કે સ્થાનિક પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઈ હતી ત્યારે પોલીસ વાહનને બદલે માયાભાઈ આહિરના જૂથની કાળા કલરની કારનો પણ ઉપયોગ કરાયો હતો। જો સીસીટીવી ચેક કરવામાં આવે તો હકીકત બહાર આવશે। નવનીત બાલદિયાએ કહ્યું કે જો પોલીસ સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો તે ફરીથી આગેવાન પાસે જશે। તેમણે કહ્યું કે પોલીસ જે કંઈ બેદરકારી દાખવી હોય તેના વિરુદ્ધ જે પગલાં લેવાના હોય તે લેવાવા જોઈએ તેવી માંગ અમે ભાવનગરના સ્ટેજ પરથી કરવાના છીએ। જો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય દિશામાં તપાસ નહીં થાય તો હું ફરીથી અમારા સમાજના આગેવાનો સાથે વાત કરીશ। આ તરફ પોલીસ અધિકારીઓ સામેની તપાસ અંગે ભાવનગરના એસપી નિતેશ પાંડેએ કહ્યું કે આ તપાસનો વિષય છે, હજુ તપાસ ચાલે છે, અમારા ખાતાકીય કાર્યવાહી છે, તપાસના અંતે જે હશે તે હાજર થશે। હાલ તો આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે, તેમ છતાં 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજનું આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આ સંમેલનમાં કોળી સમાજના કયા કયા નેતાઓ હાજર રહે છે તેના પર સૌની નજર રહેશે। સાથે સાથે આ સંમેલનમાં નવનીત બાલદિયા છે તે સ્ટેજ પરથી શું રજૂઆત કરે છે તેના પર પણ સૌની નજર રહેશે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।